આપણે ગાજરને સરસ સોલી લીધા છે તો આપણે પાછળનો ભાગને કાઢી લેવાનો છે. કાઢીને આપણે સાઈડમાં રાખી દઈશું. કડક આવે છે અને પાછળનો ભાગ આપણે કાઢી લેવાનો હોય છે. આપણે પાછળનો ભાગ કાઢી લીધો છે. હવે આપણે આનું શીણ કરવાનું છે. આપણે આનાથી શીણ બનાવવાનું છે. એનું ગામડાના ગાજર છે એટલે સરસ ગાજરનો હલવો બનશે, સ્વાદિષ્ટ હોય ને. આપણે આ ગામડાના ગાજર છે અને આપણે આ અમદાવાદના ગાજર છે. તો તમને એવું લાગે કે કેમ એટલો બધો ડિફરન્સ છે? આ એકદમ દેશી ગાજર હોય છે તો એનો હલવો સરસ થાય છે. તો એટલે આપણે દેશી ગાજર છે અને એટલે આપણે અમદાવાદના ગાજર છે. આપણે ગાજરને સરસ છીણી લીધા છે. છીણીને કમ્પ્લીટ કરી નાખ્યા છે. તો આપણે હવે એને હલવો બનાવવાનો છે. તો હલવો બનાવવા માટે આપણે ગેસ ઉપર ચડાવવું પડશે. થઈ ગયો ને એકદમ મસ્ત સુપર હલવો બનાવવાનો છે. આપણે ગાજરનું શીણ કર્યું છે ને હલવો બનાવવા માટે, તો આપણે આને એકદમ લાડવો વાળી દઈશું. આમાંથી પાણી નીકળે છે. અત્યારે શિયાળાના ગાજર છે ને તો એની અંદર પાણી હોય છે, તો પાણી આપણે કાઢી નાખવાનું છે. પાણી કાઢી અને આપણે પેનમાં એડ કરવાનું. આપણે પેનમાં એડ કરીશું. ઘી લેશું. ઘી આપણે 2 ચમચી ઘી એડ કરવાનું છે. તો આપણે 2 ચમચી આપણે ગેસને ચાલુ કરીશું. ગેસ ચાલુ કરી નાખ્યો છે આપણે. હવે આપણે આને હલાવવાનું છે. હલાવીને આપણે ગાજરને શેકી લેવાના છે. ઘીમાં શેકીએ એટલે સરસ થઈ જશે. 1 ચમચી આપણે ઉપર ઘી નાખીશું. 2 ચમચી નાખ્યું તો ફરીને પાછું 1 ચમચી નાખ્યું છે. આપણે ગાજર સરસ આપણા શેકાઈ ગયા છે. ગાજરનું શીણ સરસ સડી ગયું છે. તો આપણે હવે આમાં દૂધ નાખીશું. તો આપણે દૂધ લીધું છે તો આપણે એમાં દૂધ એડ કરવાનું છે. હવે આપણે ઘરની મલાઈ એડ કરીશું. આપણે ઘરની મલાઈ છે તો એ આપણે એડ કરી દઈશું. એકદમ સુપર ને સરસ થાય છે. આનો માવો બની જાય છે. શેકાશે ને એટલે સરસ દૂધ બળી જશે એટલે માવો થઈ જશે. આપણે દૂધ નાખ્યું છે એટલે થોડી વાર એને ઢાંકી દેવાનું છે. 5 મિનિટ આપણે ઢાંકી દઈશું. આપણે થોડી વાર થઈ ગઈ છે. દૂધ આપણું એકદમ સડી ગયો છે સરસ. આપણે થોડી વાર એમનો દૂધ બળવા દેવાનું. આપણે થોડોક ફ્રૂટ કલર લીધો છે તો એ આપણે થોડોક ફ્રૂટ કલર આપણે એમાં નાખવાનો છે. તો આપણે દૂધની અંદર એડ કરીશું થોડોક અમથો અને આપણે દૂધમાં કોળીને અંદર નાખવાનું છે. દૂધ હવે આપણે આવવા મળ્યું છે. દૂધ બધું પી જાય છે. આપણે એમાં ફ્રૂટ કલર એડ કરીશું. આપણું દૂધ બધું એકદમ સરસ સોફ્ટ થઈ ગયું છે. અંદર સરસ જોઈ શકો છો તમે. તો આપણે આની અંદર ખાંડ એડ કરવાની છે. આપણે 1 કપ ખાંડ લીધી છે તો આપણે એ અંદર એડ કરવાની છે. અને આપણે અડધો કપ 1.5 કપ નાખવાની છે ખાંડ. આપણે એને મિક્સ કરી દેવાનું. ગેસ થોડોક ધીમો કરી દેવાનો છે. આપણે થોડી વાર એને ખાંડને સોફ્ટ થઈ જવા દઈશું. સરસ એકદમ સોફ્ટ થઈ ગયો છે. આપણે ખાંડ અંદર બધી સોફ્ટ થઈ ગઈ છે. આપણો હલવો સરસ તૈયાર છે. તો એમાં આપણે કાજુ બદામને પિસ્તા એડ કરીશું. આપણે ઘી બહાર નીકળી જાય ત્યાં થોડી વાર રહેવા દેવાનો છે. જોઈ શકો છો ઘી આપણું બહાર આવી ગયું છે અને જરાય છીપકતો નથી. પેન આરે સરસ આપણે એકદમ સોફ્ટ થઈ ગયો છે. તો આપણે હવે આને નીચે ઉતારી લેવાનું છે. તો આપણે ગેસને બંધ કરી દઈશું. એકદમ સરસ આપણો હલવો તૈયાર છે. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવો મસ્ત હલવો બનાવ્યો છે. તો આપણે એમાં કાજુને એડ કરીશું. આપણે હવે બદામ નાખીશું. આપણો ગાજરનો હલવો સરસ તૈયાર છે. એકદમ મસ્ત થઈ ગયો છે. તો હાલો ખાવા. આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.